નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે ગુજરાતની અંદર 3 નવા જિલ્લાઓની જાહેરાત થઈ ચૂકી છે અને કયા બનવાના છે 3 જિલ્લાઓ એના વિશે આજે આપણે વાતચીત કરીશું. બનાસકાંઠાનું ભૌગોલિક ક્ષેત્ર વિસ્તરણ હવે નક્કી થઈ ગયું છે. બનાસકાંઠાના 2 ભાગલા પડવાના છે અને બનાસકાંઠાના ભાગલા બની અને કયો નવો જિલ્લો બનશે, થરાદ, દિયોદર કે રાધનપુર, એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારબાદ બનાસકાંઠામાં રહેલા સરકારી માળખાનો ભાગલા કેવી રીતે પડશે, બનાસ ડેરી અને બનાસ બેંકના ભાગલા કેવી રીતે પડશે. પરંતુ જો એ પહેલા મારા વિડીયોમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરીએ તો આપણે ગુજરાતની અંદર 3 નવા જિલ્લા બનવાની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં વિરમગામ અને વડનગર એ ફાઇનલ મનાઈ રહ્યા છે. પરંતુ ત્યારબાદ જે ત્રીજો જિલ્લો બનવાનો છે બનાસકાંઠાનો બનવાનો છે. બનાસકાંઠાના ભૌગોલિક ક્ષેત્રથી એના ભાગ પડીને બનવાના છે. તો બનાસકાંઠાની અંદર કયો 2 ભાગ પડશે અને કયો નવો જિલ્લો બનશે એના વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો એમાં મિત્રો વાત આવી હતી પહેલા થરાદની. થરાદ જિલ્લો બનવાનો હતો, લગભગ ફાઇનલ હતું. એના માટે હર્ષ સંઘવી અને શંકરભાઈ ચૌધરીએ એક મીટિંગ પણ કરી હતી. પરંતુ ત્યારબાદ વાર્તાઓ ચાલી અને અત્યારે ક્યાંક ને ક્યાંક દિયોદર અને રાધનપુરની ચર્ચાઓ પણ ચાલી રહી છે. પણ શું છે હકીકત, શું છે અફવા, એના વિશે પણ આપણે વાતચીત કરીશું. આપ વિડીયોમાં ધ્યાનથી બનેલા રહેજો. તો મિત્રો પહેલા આપણે વાતચીત કરીએ તો થરાદની વાતચીત કરીએ તો થરાદ એ જિલ્લો લગભગ બનવાનો ફાઇનલ હતો. એની માટેની મીટિંગ પણ થઈ ગઈ હતી. પરંતુ થરાદ એ શેવાળાનું ગામ છે, મતલબ કે શેવાડે પડે છે. આ બાજુ એને પાકિસ્તાન બોર્ડર અને આ બાજુ રાજસ્થાન બોર્ડરે અડધું. થરાદ લગભગ સેન્ટરમાં નથી આવતું. થરાદની અંદર જો જિલ્લો બનાવવામાં આવે તો થરાદની આજુબાજુના વિસ્તાર જેવા કે લાખણી, આ બાજુ વાવ, આ બાજુ ભાભરને તો થોડું દૂર પડી જાય, પરંતુ એ બાજુના બધા જ જે નાના નાના તાલુકાઓ છે, જેતડા, લાખણી ને જે નાના નાના સેન્ટરો છે, એને થરાદ કદાચ ક્યાંક ને ક્યાંક નજીક પડી શકે છે. પરંતુ દિયોદરથી જવા જઈએ તો દિયોદરથી પાલનપુર જાઓ કે થરાદ જાઓ, લગભગ જાજો ફરક નથી પડતો, 20 કિલોમીટરનો પડે છે. એ રીતે કાંકરેજથી તો તમે થરાદ જાઓ કે પછી કાંકરેજથી તમે પાલનપુર જાઓ તો લગભગ સરખું જ થઈ પડે છે. તો ક્યાંક ને ક્યાંક એ ચર્ચા હતી કે થરાદ જિલ્લો બનવાનો છે અને બનવાનું ફાઇનલ પણ મનાઈ રહ્યું હતું. પરંતુ થરાદ ક્યાંક ને ક્યાંક શેવાડાના ગામે આવે છે. ત્યારબાદ ચર્ચાનું નામ આવ્યું દિયોદર, અને દિયોદરમાં ઓગળ તરીકે જિલ્લો સ્થાપિત કરવો એવી વાતચીત આવી. પણ દિયોદર હજી ગ્રામ પંચાયત છે, એટલે દિયોદર આમ સેન્ટરમાં પડે છે. દિયોદર આમ જોવા જઈએ તો એ કાંકરેજ, ભાભર, વાવ, એક થરાદને થોડું દૂર પડી જાય. બાકી લાખણી, બધા જ જે આજુબાજુના વિસ્તાર છે, રાધનપુર, બધાને સેન્ટર પડી શકે છે. પરંતુ દિયોદર સેન્ટર પડી શકે હોવાથી, ગ્રામ પંચાયત હોવાથી ત્યાં ક્યાંક ને ક્યાંક તાલુકાનું વડું મથક ન બની શકે, જિલ્લાનું વડું મથક ન બની શકે એવું કોઈ શક્યતા હોવા છતાં પણ દિયોદરની શક્યતાઓ થોડી ઓછી રહી છે. પણ ધીરે ધીરે નામ આવ્યું રાધનપુર, અને રાધનપુરનું નામ આવ્યું ત્યાં જ બનાસકાંઠા અને સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા અને ગુજરાતની જનતામાં એક ચર્ચા ચાલુ થઈ કે રાધનપુર. તો રાધનપુરની અંદર કેમ ચર્ચાઓ ચાલુ થઈ? કારણ કે એ બાજુ પેલો કચ્છ જિલ્લો અડે છે. કચ્છ જિલ્લાને અડતા રાપર, આ બાજુ રાધનપુર, આ બાજુ કાંકરેજ અને પાટણના જિલ્લા અને વાવ, ભાભર, આ બધા જ જિલ્લાઓને સુઈગામ, આ બધાને રાધનપુર એકદમ સેન્ટરમાં પડી શકે. સેન્ટરમાં એટલા માટે પડી શકે છે કે રાધનપુર એ થોડું નજીક છે, બધાથી 20, 25, 50 કિલોમીટરના અંતરે, તો ક્યાંક સેન્ટર પડી શકે છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાધનપુર નામ એ અચાનક બહાર આવતા ક્યાંક ને ક્યાંક રાધનપુર ઉપર જિલ્લો ન બની જાય એ વાતની પણ ચિંતા સમાઈ રહી છે. પરંતુ એ આવનારા દિવસોમાં શું થશે એ જોવાનું હોય. પરંતુ ત્યારબાદ કાંકરેજ, દિયોદર, આ બાજુ ડીસા, ત્યારબાદ આગળ જતા આપણે વાતચીત કરીએ તો પાલનપુર, એ બધું તો બનાસકાંઠાની અંદર જ રહેવાનું છે. પણ પરંતુ જે શેવાડે અડતા જેવા તાલુકાઓ છે, જેવા કે દિયોદર હોય, કાંકરેજ હોય, ત્યારબાદ ભાભર હોય, વાવ હોય, ત્યારબાદ સુઈગામ હોય, આ બાજુ થરાદ હોય, આ બધા તાલુકાઓ છે, એમનું સીમાંકન કેવી રીતે છે? તો તમને મિત્રો વાતચીત કરીએ. કદાચ કાંકરેજ તાલુકાની અંદર તો બનાસકાંઠામાં રાખવામાં આવ્યા, તો રાધનપુરમાં જોઈન્ટ કરવામાં આવ્યા, પાટણમાં પણ મૂકી શકાય છે. નવું સીમાંકન જે થવાનું છે એના આધારે ઘણા બધા ફેરફાર થવાના છે. અને મિત્રો બીજી પણ તમને હું વાતચીત કરી ગયો, આ ખૂબ સિક્રેટ વાતચીત છે. વોટોના આધારે પણ સીમાંકન થશે. જે રીતે જે વોટ બેંક હશે, ધારો કે કોઈ પણ ઠાકોર સમાજની વોટ બેંક હશે તો એક જગ્યાએ ભેળી કરવામાં આવશે, ચૌધરી સમાજની વોટ બેંક હશે તો એક જગ્યાએ કરવામાં આવશે. આ કોઈ મતલબ એવું નથી, પરંતુ એક થઈ શકે છે કે મતોના ધ્રુવીકરણ કરવા માટે પણ સીમાંકન એ રીતે થઈ શકે છે. અને કોઈ પણ એક જ સમાજ કે કોઈ પણ એક જ જાતિનું એક જગ્યાએ પ્રભુત્વ વધારી દેવામાં આવે તો ત્યાં તેમનું સામ્રાજ્ય કાયમ થઈ જાય એવું કરવામાં આવે. પરંતુ આવનારા સમયની અંદર એ પણ જોવાનું રહ્યું કે કોકરેજ તાલુકાને શું પાટણની અંદર મૂકવામાં આવશે, શું કાંકરેજ તાલુકાની આ બાજુ રાધનપુરની અંદર મૂકવામાં આવશે, શું કાંકરેજ તાલુકાને બનાસકાંઠાની અંદર રાખશે. આવાના આવો પ્રશ્ન દિયોદરને પણ થશે.
આવો ને આવો પ્રશ્ન વાવને પણ થશે કે શું વાવને બનાસકાંઠામાં રાખવામાં આવશે, રાધનપુરમાં મૂકવામાં આવશે કે થરાદ નવો જિલ્લો બનશે તો થરાદમાં મૂકવામાં આવશે. ભાભર માટે પણ આનો આ પ્રશ્ન છે, દિયોદર માટે પણ આનો આ પ્રશ્ન છે, લાખણી માટે પણ આનો આ પ્રશ્ન છે. તો આમાં મૂળભૂત જે નવો જિલ્લો બનવાનો છે એની અંદર જે આ 4-5 તાલુકાઓનો હું નામ લઈ રહ્યો છું એને સેન્ટરમાં પડી શકે અને એને વ્યવસ્થિત લાભ મળી શકે એ ઉદ્દેશ્યથી કદાચ જિલ્લો બનાવવામાં આવશે. તો પછી આપણે વાતચીત કરીએ તો બનાસ બેંક અને બનાસ ડેરી એના ભાગલા કેવી રીતે પડશે? તો મિત્રો તમને એક હું વાત જણાવી દઉં કે કોઈ પણ જિલ્લાનું સીમાંકન થાય છે તેમાં સહકારી ક્ષેત્રને કંઈ લાગતું વળગતું નથી. બનાસ ડેરી છે, બનાસ ડેરી જ રહે છે. જેમ કે મહેસાણા જિલ્લાનું સીમાંકન થયું, પાટણ જિલ્લો નવો બન્યો તો અત્યારે દૂધસાગર ડેરી પાટણ જિલ્લામાં પણ ચાલે છે અને મહેસાણા જિલ્લામાં પણ ચાલે છે, પરંતુ બંને જગ્યાએ એનું નામ દૂધસાગર ડેરી જ છે. ધારો કે દિયોદરના સેન્ટર આજુબાજુનો જિલ્લો પડે તો સણાદરની ડેરી છે કદાચ બીજા જિલ્લામાં જતી રહે અને પાલનપુરમાં રહેલી ડેરી કદાચ બનાસકાંઠામાં રહે, તો પાલનપુરમાં રહેલી ડેરી એ બનાસકાંઠામાં રહે તો એ બનાસકાંઠાની ડેરી અને આ બીજા જિલ્લામાં જતી રહે તો બીજા જિલ્લાની ડેરી એવું ન કહી શકાય. એમના નામ પણ ન બદલી શકાય. બનાસ ડેરી છે તો બનાસ ડેરી જ રહેશે, ભલે એક ડેરી બે જિલ્લાઓનું કરી શકે, બે જિલ્લાઓમાં રહી શકે, બે જિલ્લાઓમાં એમનું દૂધ એકઠું કરવાની મંડળીઓ હોઈ શકે, એમાં કોઈ નથી. કારણ કે સહકારી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર આખું અલગ છે. સહકારી ક્ષેત્રે જે ડેરીઓ બની જેની સ્થાપનાઓ થઈ એ ગામે ગામે જઈને મંડળીઓ વાઇઝ જે તે સમયે એના માટે પૈસા ઉઘરાવીને બનાવવામાં આવી હતી તો એ ત્યારે બની ગયેલી છે તો એ સ્થિતિમાં છે. તો જિલ્લો બદલાવાથી એ કોઈ ફરક નથી પડતો. પરંતુ જિલ્લો બદલાવાથી શું ફરક પડશે? ધારો કે કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર, સુઈગામ, થરાદ, વાવ અને આ બધા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર રહેતા લોકોના આધાર કાર્ડ બદલાઈ જશે, એમના ઘણા બધા પ્રમાણપત્રો બદલાઈ જશે, એમને મળતા લાભો બદલાઈ જશે. પાલનપુરની જગ્યાએ એમને કાં તો થરાદ, કાં તો રાધનપુર, કાં તો આ બાજુ પાટણ જવું પડશે. હવે ક્યાં જવું પડશે, શું બદલાશે, આવનારો સમય જ કહેશે. પરંતુ અત્યારે મિત્રો એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ છે કે નવા જિલ્લાઓ 3 ગુજરાતમાં બનવા જઈ રહ્યા છે, જેમાં વડનગર ફાઇનલ છે, વિરમગામ ફાઇનલ છે, થરાદ અને રાધનપુર બંનેની શક્યતાઓ 50-50% છે. પણ મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જો સીમાંકન થશે અને નવો જિલ્લો બનશે તો રાધનપુરની શક્યતાઓ વધારે છે. એના પાછળનું ક્યાંક ને ક્યાંક કારણ છે. જો કે થરાદ પણ બનવો જોઈએ અને રાધનપુર બનવો જોઈએ, મને કાંઈ વાંધો નથી, કશું પણ બને, પણ મને એવું લાગી રહ્યું છે કે રાધનપુરની શક્યતાઓ થોડી વધારે છે. કારણ કે રાધનપુર જે રીતે સેન્ટરમાં પડે છે એ રીતે એને એની આજુબાજુના તાલુકાઓને એમાં જોડી અને ત્યાં બનાવવામાં આવશે. અને જો શેખ છેવાડાનો સેન્ટરનો વિકાસ કરવામાં આવે તો કદાચ થરાદ બની શકે છે. પરંતુ થરાદની શક્યતાઓ બે બાજુ વધારે છે, કારણ કે એક બાજુ તેને રાજસ્થાનની બોર્ડર અડે છે અને બીજી બાજુ તેને પાકિસ્તાનની બોર્ડર અડે છે. બે જ બાજુ તેને ગુજરાતની બોર્ડર અડે છે. અને આ એટલા માટે જ હું કહી રહ્યો છું, કારણ કે બે બાજુ બોર્ડર અડે તો પણ તે છેવાડાનું ગામ છે એ થોડું દૂર પડી શકે છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જે સીમાંકન થવું જોઈએ એ રીતે થઈ ન શકે. પરંતુ રાધનપુરની શક્યતાઓ થોડી વધારે લાગી રહી છે. એટલા માટે લાગી રહી છે કે રાધનપુરને જો કાંકરેજ, દિયોદર, આ બાજુ ભાભર, પેલી બાજુ જઈએ તો સુઈગામ અને આગળ જઈએ તો રાપર, એ વચ્ચેના સેન્ટરમાં પડી શકે છે. તો આવનારા દિવસોની અંદર જોવાનું રહ્યું કે શું થશે શું નહીં. મિત્રો, આપ મારી સાથે બનેલા રહેજો. હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ અને કોઈ પણ નવી માહિતી મારા જોડે આવશે 3 જિલ્લાઓ જે બની રહ્યા છે અને લગતી, તો એ આપના સાથે શેર કરતો રહીશ. બસ અત્યારે આટલું જ. થરાદ, રાધનપુર કે દિયોદર કયો બનવાનો છે નવો જિલ્લો અને સહકારી માળખાની અંદર શું થવાના છે ફેરફારો, એના વિશે પણ આપણે વાતચીત કરી અને આવનારા સમયમાં એની થોડી વધારે ડિટેલમાં વાતચીત કરીશું. જેમ કે સહકારી માળખાની અંદર નામ નહીં બદલાય પણ બેંકો બદલાઈ જશે, બેંકોના સ્ટ્રક્ચર બદલાઈ જશે, બેંકોના ગામ બદલાઈ જશે, એવા ઘણા બધા ફેરફારો થવાના છે, જેના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરીશું આપણા નવા વિડીયોમાં. નમસ્કાર, રામ રામ, હું દિલુ ચૌધરી.